પોલીસ કમિશનર દ્વારા પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પતંગ ચગાવ્યા। સુરત પોલીસ આખું વર્ષ ડ્રગ્સ અને અસામાજિક ઇસમોના પતંગ નહીં ચગવા દે તેવું જણાવ્યું હતું। શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી। હાલ જે રીતે ઉત્તરાયણનો પર્વ તહેવાર ચાલી રહ્યું છે, ઉત્તરાયણના પર્વ તહેવાર નિમિત્તે સુરત પોલીસ દ્વારા સુરક્ષાની વાત હોય કે તહેવારોની ઉજવણી કરવાની વાત હોય, જ્યારે આપણે પોલીસ કમિશનરના જે શ્રીમતી છે એમના સાથે વાત કરીએ। આજે ઉત્તરાયણનો પર્વ તહેવાર છે, કઈ રીતે પોલીસ પરિવાર દ્વારા ઉત્तरायण તહેવારની ઉજવણી करवाएं? आज मैं अपने पुलिस परिवार के साथ साल का जो पहला त्यौहार है उत्तरायण मकर संक्रांति वो मना रही हूँ और बहुत ही मज़ा आ रहा है, बहुत ही अच्छा लग रहा है। एक तरफ सुरक्षा की बात हो, अपने हस्बैंड हो तो सुरक्षा के लिए बहुत कड़क हुए हैं। किस तरह की आज त्योहार बनाया जा रहा है, सुरक्षा भी और उजवनी भी? जी, सुरक्षा का तो पूरा ही ध्यान रखा गया है, क्योंकि मैं रात से ही सुन रही हूँ, पूरी रात ये लोग फ़ोन पे लगे थे कि ये यहाँ पे बंदोबस्त अच्छा है नहीं, ये देखो वो देखो। तो हमारी पुलिस पूरा अच्छे से व्यवस्था भी देख रही है और त्यौहार भी मना रही है, ताकि लोगों को किसी तरह का प्रॉब्लम नहीं आए। જે રીતે આપણા પોલીસ કમિશનર સાહેબ આપણા સાથે ઉપસ્થિત છે, જે સુરક્ષાની વાત કર્યો, સુરક્ષાને લઈને બી જ્યારે બંદોબસ્ત હોય કે કઈ અનિચ્છ ઘટના ન ઘટે જેને બી ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે। ઊંધિયા ખાવામાં તો સુરતી એકદમ પૂરા માહિર છે। ઊંધિયા જે રીતે જિંદગીમાં ઊંધિયા બને છે, સુખ શાંતિનો ઊંધિયા બનતા રહે। હાલ જે રીતે પોલીસ કમિશનર દ્વારા એક સુરક્ષાને લઈને બી કડક બંદોબસ્ત। સર, કઈ રીતની આજે પોલીસ પરિવાર દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં? हमारा बस पुलिस हेडक्वार्टर खाते जो है तमाम हमारा अधिकारीओ हमारा कॉन्स्टेबल बता परिवार साथे जो पतंग चगावी रहा है। एक बीजा साथे जो अमे लोग जो आज उत्तरायण बधाने शुभेच्छाओ અને સાથોસાથ ખૂબ સરસ રીતે જો આ તહેવાર જાય। અને આજે અમે નિર્ધાર પણ લેવાના છીએ જો કે અમે લોકો જેટલા બી ગુનેગારો છે, જેટલા બી નાર્કોટિક વેચવાલા બધાને પતંગ કાપતા રહીશ। અને થોડી દેર માટે અમે બધા લોકો અહીંયા ભેગા થયા છીએ, બધા અત્યારે બંદોબસ્ત નીકળી જવાના છે તમામ લોકો। તો એક વખત અમારે બધા સાથે એક પરિવાર જેવું અમે લોકો અત્યારે તહેવાર જો સેલિબ્રેટ કરીએ છીએ। જે રીતે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષા માટે બી પોલીસ કમિશનર અનુપ ગેહલોત કડક હોય છે। અને અત્યારે ડ્રગ્સની બી વાત કરીએ, ડ્રગ્સને કઈ રીતે નાબૂદ કરવા માટે પતંગ દ્વારા કરવામાં આવે? આ તો પતંગ તો એક એવા એક અમારા દાખલા છે કે જે બી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરશે, જો ચાહે ડ્રગ્સ હોય, નાર્કોટિક્સ હોય, કાયદાના વ્યવસ્થામાં કોઈ નડતરૂપ હોય, એના પતંગ આ રીતે કપાશે જોઈએ। પૂરા વર્ષ અમે લોકો પતંગ એના કાપી જોઈએ। તો બધાને એ અમારી હિદાયત છે કે કોઈ એવા કૃત્ય ના કરો જેના લીધે અમારા સુરતવાસીઓને તકલીફ પડે અને અમે લોકોને એક્શન લેવા પડે। સુરતવાસીઓને શું સંદેશ, શું અપીલ કરવા માંગશો આ ઉત્તરાયણ પર્વ તહેવારને લઈને? आप त्यौहार खूब सारी રીતે ઉજવો, મજા કરો, આખા દિવસ ઊંધિયા પાર્ટી, જલેબી ખાઓ, સમોસા ખાઓ, ગીત વગાડો। લેકિન નાના બાળકોને ધ્યાન રાખજો કે આ લોકોને એકલા નહીં મૂકતા આગાસી ઉપર। સાથોસાથ એવા પણ કોઈ ગીતો નહીં વગાડો જેથી કોઈને જો લાગણી દુભાઈ જોઈએ। અને બધા લોકો હળી મળીને રહો, પતંગ કાપો, તમારા પતંગ કપાય એના બંનેમાં આનંદ તમે લો, એ બધાને અમે જો રિક્વેસ્ટ કરી છે। સાહેબ, છેલ્લી વાત, જ્યારે સુરતમાં ખાણીપીણીને બી શોપિંગ ગણાતા હોય, જ્યારે સુરત એ ખાણીપીણી માટે બી નંબર 1 હોય, તો ખાણીપીણી બાબત हमारा सुरती तो खावा माटे बोलो ना सूरत ना जमणे फेमस है जो है। सूरत हमारा बधा एना मौका જોઈએ जो एंजॉय करवा माटे जो है। तो आज बजा ऊंधिया पार्टी तो करता હોય છે, ऊंधिया साथे जलेबी समोसा भी हमारा सुरती खूब खाए છે जो है। तो બધા लोग खाओ पियो मजा करो, बस એટલા બસ ધ્યાન રાખો, થોડા સાવચેતી રાખજો બસ બાળકો પ્રતિ બસ। જે રીતે પોલીસ કમિશનર હતા અનુપ ગેહલોત, ત્યારે સાવચેતીની ધ્યાન બી રાખવું જોઈએ। જે સુરત શહેરી જણા છે, જે રીતે આપણે પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવી જોઈએ અને જે રીતે અનિચ્છ ઘટના ન ઘટે તેની બી તકેદારી સુરત પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ।